અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રથમ વર્ષગાંઠની દેશભરમાં તો ભવ્ય ઉજવણી કરવામાં આવી જ હતી, પરંતુ વિદેશમાં પણ ઠેર ઠેર અનેકવિધ કાર્યક્રમો સાથે તેની ઉજવણી કરાઈ હતી, જેમાં લેસ્ટર ખાતે પણ રામ મંદિર ખાતે ઉજવણી નિમિત્તે 2 દિવસ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અનેકવિધ કાર્યક્રમ યોજાયા હતા, તો બીજી તરફ વિદેશમાં પણ તેની ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરાઈ હતી। 500 કરતા વધુ વર્ષના તીવ્ર સંઘર્ષ પછી રામ જન્મભૂમિ મંદિર અયોધ્યાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો હતો। કરોડો હિન્દુ માટે આ ઐતિહાસિક અને ખૂબ જ લાગણીસભર ઘટના છે। ત્યારે યુકેના હિન્દુ મંદિરો અને સંસ્થાઓ દ્વારા ભગવાન રામની મૂર્તિનો અભિષેક, પૂજા અને મંત્રોનું પઠન કરી ઐતિહાસિક પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે લેસ્ટરના હજારો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમા શ્રી રામ મંદિર ખાતે પણ 2 દિવસીય ઉજવણી કરાઈ હતી, જેમાં રામકથા અને પ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાયા હતા। કડકડતી ઠંડી હોવા છતાં બહોળી સંખ્યામાં ભક્તો ઉજવણીમાં ઉત્સાહભેર જોડાયા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।